डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રફુલ્લાનંદ નવાકર, વિષય ઇતિહાસ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌને આવકારું છું. આજનો આપણો વિષય છે મૈત્રકાલીન યુગની સામાજિક, આર્થિક, ધાર્મિક અને વહીવટી સ્થિતિ, જેના વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. ઈસવીસન 470ની સાલમાં ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના થઈ. જોકે ગુજરાતના ઇતિહાસની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં ગુજરાતના ઇતિહાસની આધારભૂત માહિતી આપણને મળતી હોય તો એ મૌર્ય યુગની મળે છે. કારણ કે મૌર્ય યુગનો ઇતિહાસ જાણવા માટે તમે જુઓ તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, પરંતુ જો એને ગુજરાતના સંદર્ભમાં આપણે જાણવું હોય તો એ છે અશોકનો શિલાલેખ, જે ગિરનારમાંથી પ્રાપ્ત થયેલો છે. જે અશોકના સમયમાં તમે જુઓ કે અશોકે શું કરેલું છે તો કે એનું આ શિલાલેખનું નિર્માણ કાર્ય કરેલું છે, એની ઉપર પોતાના આદેશો કોતરાવેલા છે. એ પછી સૌથી મેજર મોટું સામ્રાજ્યને સ્થાપિત થાય છે ઈસવીસન 240ની આસપાસ, જે ગુપ્ત સામ્રાજ્ય હતું. એટલે ગુજરાતનો ઇતિહાસ આપણે ચર્ચા કરીએ તો ગુજરાતમાં આધારભૂત ઇતિહાસની શરૂઆત મૌર્ય યુગથી થાય છે. એ પહેલાં પણ આપણે જો ચર્ચા કરીએ તો ગુજરાતમાં લોથલ, ધોલાવીરા, રંગપુર જેવા ઐતિહાસિક સ્થળો છે જે હડપ્પીયન સંસ્કૃતિના એક સાક્ષી રૂપે છે, પરંતુ ત્યાંથી આપણને કોઈ પણ પ્રકારની લિપિ પ્રાપ્ત થતી નથી. પરંતુ અશોકના સમયથી આધારભૂત ઇતિહાસ મળવાની આપણને શરૂઆત થાય છે. એટલે કે મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 322થી લઈને ઈસવીસન પૂર્વે 185, એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને બૃહદ્રથ સુધી ગુજરાત જે છે એ મૌર્યોના હસ્તક હતું. એ પછી ક્ષત્રપ્રાજ્વીઓ આવે છે. તો ક્ષત્રપ્રાજ્વીઓમાં પણ તમે જુઓ તો રુદ્રદામનનો એક શિલાલેખ જે છે એ આપણને ગુજરાતના ગિરનારમાંથી પ્રાપ્ત થયેલો છે. એ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે ગુજરાતમાં ક્ષત્રપોનું શાસન પણ હતું. એ સિવાય તમે જુઓ તો ઈસવીસન 240માં ગુજરાતમાં ભારતમાં જે વંશની સ્થાપના થઈ, ગુપ્ત યુગ, કે જેમાં શ્રીગુપ્ત એની સ્થાપના કરે છે. જે રીતે મૌર્ય સામ્રાજ્ય જે છે એ ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ, એટલે કે કાશ્મીરથી લઈને છેક કન્યાકુમારી સુધી અને આજનું પૂર્વ ક્ષેત્ર એટલે કે બંગાળથી લઈને ગુજરાત સુધી જે છે એ મૌર્યોનું શાસન જે છે ભારતમાં હતું. એટલે કે ગુજરાત પણ જે છે એ મૌર્યોને હસ્તક આવી જતું હતું. એ જ પ્રમાણે જ્યારે ગુપ્ત વંશની સ્થાપના થઈ તો ગુપ્તોમાં પણ એ જ પ્રકારે હતું, કાશ્મીરથી લઈને છેક કન્યાકુમારી સુધી અને આ બાજુ પૂર્વમાં બંગાળથી લઈને છેક ગુજરાત સુધી જે છે એ ગુપ્તોનું શાસન હતું. મૈત્રક વંશની સ્થાપના થાય છે ઈસવીસન 470ની સાલમાં, અને ગુપ્ત વંશનો સમયગાળો આપણે જોઈએ તો એ છે 240થી લઈને ઈસવીસન 510 સુધી. આ ગુપ્ત વંશમાં શ્રીગુપ્ત એની સ્થાપના તો કરે છે, પરંતુ હકીકતમાં એને મજબૂતાઈ આપવાનું કામ સમુદ્રગુપ્તના સમયમાં થાય છે. શ્રીગુપ્ત આવે છે, ચંદ્રગુપ્ત પ્રથમ આવે છે, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત દ્વિતીય આવે છે, કુમારગુપ્ત આવે છે અને એના પછી સ્કંદગુપ્ત આવે છે. સ્કંદગુપ્તનો જે સમયગાળો છે તમે જુઓ તો ઈસવીસન 456થી લઈને 470 સુધીનો સમયગાળો છે. અને 470ની સાલમાં ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના થાય છે. એટલે કે 470માં એવું તે શું બને છે કે ગુજરાત જે ગુપ્તોનો એક ભાગ હતું એ સ્વતંત્ર થઈ જાય છે અને એક નવી શાખાનો ઉદ્ભવ થાય છે, મૈત્રક વંશ. એટલે કે સમુદ્રગુપ્તે સમગ્ર ભારતને એક કરેલું છે, એક તારે બાંધવાનું કામ કરેલું છે.
એના પછી આવનારા શાસકો ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય હોય, એના પછી કુમારગુપ્ત કે જેના સમયમાં તમે જુઓ તો એને પણ અશ્વમેઘ યજ્ઞ કરાવેલા છે. એના સમયમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થયેલી છે. એટલે આટલે સુધી કુમારગુપ્ત સુધી જે છે એ સામ્રાજ્ય જે છે એ વ્યવસ્થિત ચાલે છે. પરંતુ ઈસવીસન 456ની સાલમાં જ્યારે સ્કંદગુપ્ત જે છે એ સત્તા ઉપર આવે છે અને એ વખતે ભારતમાં કેટલીક બર્બર જાતિઓના આક્રમણની શરૂઆત થાય છે, જેમાં હું, ગોથ, વેન્ડાલ આ બધી બર્બર જ્ઞાતિઓ હતી કે જે વારંવાર શું કરે છે, ભારત ઉપર આક્રમણ કરે છે. હવે સ્કંદગુપ્ત જે છે એ સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત દ્વિતીય જેવો શક્તિશાળી શાસક નથી એટલા પ્રમાણમાં. એટલે વારંવાર આવા આક્રમણોના કારણે એનું જે સામ્રાજ્ય જે છે એ નબળું પડતું જાય છે. 456 વર્ષ સુધી સ્કંદગુપ્ત જે છે એ શાસન તો કરે છે અને એનો ઉલ્લેખ પણ તમે જુઓ તો આપણને ગિરનારના શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે. એ ગિરનારમાંથી જે શિલાલેખ મળ્યો છે એમાં સમ્રાટ અશોકની 14 આજ્ઞાઓનું પણ લખાણ મળેલું છે. આપણે આગળ ચર્ચા કરી કે રુદ્રદામનનું પણ લખાણ મળ્યું છે. એ ઉપરથી સાબિત થાય છે કે ક્ષત્રોપોનું શાસન ગુજરાતમાં હતું અને એ પછી સ્કંદગુપ્તનું પણ લખાણ પ્રાપ્ત થયેલું છે. એટલે કે અહીંયા ગુપ્તોનું પણ શાસન હતું. એટલે કે 470ની સાલમાં સ્કંદગુપ્તનું અવસાન થઈ જાય છે અને ગુજરાતમાં એટલે કે વલ્લભી સામ્રાજ્ય એટલે કે મૈત્રક સામ્રાજ્યની જે છે એ સ્થાપના થાય છે. આ મૈત્રકો જે મૂળ હતા એ ગુપ્તોના સેનાપતિઓ હતા અને જેને સ્થાપના કરી મૈત્રક વંશની, જેનું નામ હતું સેનાપતિ ભટ્ટાર્ક. એ સ્કંદગુપ્તનો એક સેનાપતિ હતો અને એ વ્યક્તિને ગિરનારના સુબા તરીકે મૂકેલો હતો. પરંતુ આવી જાતિઓ આપણે ચર્ચા કરી, હું, ગોથ, વેન્ડાલ જેવી બર્બર જાતિઓના આક્રમણો થયા એટલે સામ્રાજ્યમાં શિથિલતા આવી ગઈ. હવે જ્યારે શિથિલતા આવે છે, સામ્રાજ્ય નબળું પડે છે, તો જે પણ પ્રાંતના સુબાઓ હોય એમના મનમાં એક મહત્વાકાંક્ષા જાગે છે કે આટલું મોટું સામ્રાજ્ય છે તો શા માટે આપણે એની અંદરથી સ્વતંત્ર ના થઈ જઈએ, એક સ્વતંત્ર રાજ્ય ઊભું કરી દઈએ અને આપણે પોતે જ એના રાજા બની જઈએ. તો આવા જે સુબાઓ હતા એમના મનમાં એક પ્રકારની મહત્વાકાંક્ષા જાગે છે. એટલે નબળા પડેલા સામ્રાજ્યમાંથી પોતાને કેવી રીતે સ્વતંત્ર કરી દેવા, અને આવી જે ઈચ્છા જે છે એ ગિરનારનો જે સુબો હતો એટલે કે સ્કંદગુપ્તનો જે સેનાપતિ હતો જેનું નામ હતું સેનાપતિ ભટ્ટાર્ક, એના મનમાં આવે છે. અને આ વ્યક્તિ જે છે એ ગુજરાતમાં જે વંશની સ્થાપના કરી એ મૈત્રક વંશ તરીકે ઓળખાયો. અને આજે બરાબર, આજે જે સ્થળ છે ભાવનગર, જે એ સમયે પ્રાચીન સમયમાં વલ્લભી તરીકે ઓળખાતું હતું. એટલે મૈત્રકોની જે રાજધાની જે છે એ વલ્લભી હતી, જે ભાવનગરનો આજનો જે પ્રદેશ જે છે એ વખતે વલ્લભી તરીકે ઓળખાતો હતો. આ મૈત્રક શાસકોએ ગુજરાતમાં 470થી લઈને 788 સુધી શાસન કરેલું છે. આ એક ઘણો મોટો સમયગાળો કહી શકાય કે જેમાં લગભગ 19 જેટલા શાસકોએ જે છે એ શાસન કર્યું અને સામ્રાજ્યને એક મજબૂતાઈ આપેલી છે. આને લગતા કેટલાય દસ્તાવેજો પ્રાપ્ત થયેલા છે, આને લગતા કેટલાક તામપત્રો પણ મળેલા છે, દાનપત્રો પણ મળેલા છે. તામપત્રો એટલે તાંબાના પત્ર ઉપર લખવામાં આવતું લખાણ. રાજા દ્વારા માની લો કે કોઈને દાન આપવામાં આવે છે તો એ બાબતને નોટ કરી દેવામાં આવે છે. એ દાન કોઈ પણ પ્રકારનું સામાજિક દાન હોઈ શકે છે, એ દાન ધાર્મિક પણ હોઈ શકે છે, મંદિરોને આપવામાં આવતું દાન હોય તો આને તાંબાના પત્ર ઉપર નોટ કરી દેવામાં આવે છે, જે તામપત્ર તરીકે ઓળખાય છે. આવા લગભગ 115 જેટલા તામપત્રો મૈત્રક યુગના મળેલા છે, જેનો ડિટેલમાં સ્ટડી આપણા ગુજરાતના એક ઇતિહાસકાર જે છે જેમનું નામ છે હરિપ્રસાદ શાસ્ત્રી, એમણે આનું અધ્યયન કરેલું છે. અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં એમણે એક પુસ્તક પણ લખેલું છે પ્રાચીન ભારતનો ઇતિહાસ, જેમાં આ બાબતની માહિતી પણ આપણને બહુ ડિટેલમાં પ્રાપ્ત થાય છે. એટલે કે 470થી લઈને 788 સુધી ગુજરાતમાં મૈત્રકોનું શાસન હતું કે જેમાં 19 જેટલા શાસકો થયા. સેનાપતિ ભટ્ટાર્ક, મહારાજા દ્રોણસિંહ, ધ્રુવસેન, શિલાદિત્ય
વગેરે જેવા જે શાસકો જે છે એ સામ્રાજ્યને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. અને તમે જુઓ કે એમનું સામ્રાજ્ય જે છે છેક વલ્ભીથી લઈને માઉન્ટ આબુ સુધીનો પ્રદેશ, એટલે કે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક વડાલીનો પણ ઉલ્લેખ આવે છે, જે સાબરકાંઠાનો એક ભાગ છે. અને દક્ષિણમાં છેક તમે જુઓ તો ભરૂચ સુધી અને છેક કચ્છ સુધીનો જે પ્રદેશ જે છે એ વખતે મૈત્રકોના હસ્તક હતો. અને સૌથી અગત્યની બાબત કે મૈત્રકોના સમયમાં વલ્લભીમાં એક વિદ્યાપીઠ પણ હતી, બૌદ્ધ વિદ્યાપીઠ, જેમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ જે છે એ સ્ટડી કરવા માટે આવતા હતા. અને હ્યુએન સાંગ જ્યારે 7મી સદીમાં ભારતની મુલાકાતે આવે છે, સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં જાય છે, ત્યાં થોડો સમય સુધી રોકાય પણ છે. અને આ વ્યક્તિ ત્યાંથી જે છે એ ગુજરાતમાં આવે છે, અને ગુજરાતમાં આવ્યા પછી વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત કરે છે. હ્યુએન સાંગનું જે પુસ્તક છે સીયુકી, એમાં આ બાબતનો તમે જુઓ કે એને ચિતાર આપેલો છે. એણે પોતાના પુસ્તકમાં ગુજરાત અને તમે જુઓ કે આજે સાબરકાંઠા જિલ્લાનું એક સ્થળ છે વડાલી, તો વડાલીનો ઉલ્લેખ પણ જે છે એમાં આવે છે. એક શબ્દ બીજો પણ આવે છે ખેટક. ખેટક એ વખતનું ખેટક એટલે આજનું ખેડા બની જાય છે. એટલે આ બધા આધારભૂત જે પુરાવાઓ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે કે જેના આધારે આપણે મૈત્રક યુગનું જે રાજકીય પરિસ્થિતિ હોય કે સામાજિક પરિસ્થિતિ હોય, આર્થિક પરિસ્થિતિ હોય, જેનો ચિતાર આપણે મેળવી શકીએ છીએ. કોઈપણ સામ્રાજ્ય ઊભું થાય છે તો સ્વાભાવિક છે કે એની રાજકીય પરિસ્થિતિ જે છે મજબૂત હોવી જોઈએ. હવે આટલો બધો લાંબો સમય 470થી 788 સુધી એક કંઈ નામની એમથી બાબત નથી. અને એમાં આટલા બધા રાજાઓ જે છે શાસન કરીને જાય છે, તો સ્વાભાવિક છે કે સામ્રાજ્ય મજબૂત હોવું જોઈએ. એટલે રાજકીય દૃષ્ટિકોણથી જોવા જઈએ તો મૈત્રક સામ્રાજ્ય જે છે એ મજબૂત હતું, એનું વહીવટીતંત્ર પણ મજબૂત હતું. પણ સાથે સાથે કોઈપણ સામ્રાજ્યની પ્રગતિનો સાચો આધાર જે છે એ પ્રજાનું જ્યારે અભ્યાસ કરવામાં આવે, પ્રજાનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે પ્રજા કેટલી ખુશહાલ હતી. અને એ બાબતનો ચિતાર આપણને ત્યારે મળી શકે છે કે જ્યારે આપણે રાજકીય ઇતિહાસને એક તરફ મૂકીને સામાજિક ઇતિહાસ, આર્થિક ઇતિહાસ, ધાર્મિક ઇતિહાસ અને એ વખતના વહીવટી તંત્રનો જ્યારે આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવી શકે છે. એટલે પ્રસ્તુત જે મુદ્દાની આપણે ચર્ચા કરવાના છીએ એમાં આપણે મૈત્રક વંશની જે રાજકીય બાબત જે છે એનો સમાવેશ નથી કરવાના. આપણે ફક્ત મૈત્રક યુગનું જે કહી શકાય કે સામાજિક, આર્થિક, ધાર્મિક અને એના વહીવટી તંત્ર વિશે આપણે ચર્ચા કરવાના છીએ. પીપીટી. જે રીતે આપણે ચર્ચા કરી કે ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના ઈસવીસન 470માં સેનાપતિ ભટ્ટારકે કરી હતી. ભટ્ટારક સ્કંદગુપ્તના સમયમાં સેનાપતિ પદ પર હતો, તેથી તે સેનાપતિ તરીકે ઓળખાયો. એટલે કે ભટ્ટારક જે છે પોતાને સમ્રાટ કે મહારાજા તરીકે નથી ઓળખતો. આ વ્યક્તિ જીવે છે ત્યાં સુધી પોતાની જાતને સેનાપતિ તરીકે જ ઓળખાવે છે. આગળ જતાં તમે જુઓ કે અમુક જે પદ જે છે એ વખતે બીજા એના પછી આવનારા જે શાસકો જે છે પોતાની ઉપર લાગુ કરે છે. પરંતુ ભટ્ટારક મૈત્રક વંશની સ્થાપના તો કરે છે, પણ જીવે છે ત્યાં સુધી પોતાની જાતને રાજા કે સમ્રાટ તરીકે નથી ઓળખાવતો. એ પોતાની જાતને સેનાપતિ તરીકે જ ઓળખાવે છે. કેમ? કારણ કે એ ગુપ્તોનો સેનાપતિ હતો, ભલે એને સામ્રાજ્યની સ્થાપના કરી હોય. મૈત્રક વંશમાં ઈસવીસન 470થી લઈને 788 સુધી 19 જેટલા રાજાઓએ શાસન કરેલું છે. મૈત્રકોનો ઉદય. ફોટો નથી આવતો મારો. નાનો વ્યૂ કરી દે થોડો.
પીપીટી ચાલુ રાખ, મારો નાનો વ્યૂ આપી દે. સચિન, સચિન, મૈત્રકોનો ઉદય. કે આ મૈત્રકોનો ઉદય કેવી રીતે થાય છે, જેના કેટલાક અલગ અલગ મંતવ્યો પણ છે. એક મંતવ્ય પ્રમાણે મૈત્રકો હુણ જાતિના વારસદાર છે. એટલે કે હુણ જાતિનો આપણે ચર્ચા કરી કે હુણ, ગોથ અને વેન્ડાલ જેવી જાતિઓના જે આક્રમણો થયા, જેમનો ઈરાદો ભારતમાં લૂંટ કરવાનો પણ હતો, કેટલાકનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનો પણ હતો, પણ એમાંથી કેટલાક લોકો જે છે એ ભારતમાં રોકાઈ જાય છે. અને કદાચ એવું બની શકે છે કે સમયની સાથે જે લોકો તમે જુઓ કે અહીંયા રોકાય છે, સમયની સાથે બરાબર શું કરે છે તો કે એક નવું સામ્રાજ્ય ઊભું કરવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે કદાચ ઇતિહાસકારો આમાં કેટલા બાબતમાં સચ્ચાઈ છે એ ઇતિહાસકારો આ બાબત પ્રત્યે એકદમ શ્યોર નથી, પરંતુ કહી શકાય કે મૈત્રકો જે છે એ હુણ જાતિના વારસદારો છે. કેમ કે હુણ લોકો જે છે એ સૂર્યની પૂજા કરતા હતા અને માટે સૂર્ય પૂજકો મૈત્રકો તરીકે ઓળખાયા. હવે મૈત્રકો જે છે એ પણ સૂર્યની પૂજા કરે છે અને હુણ લોકો જે છે એ પણ સૂર્યની પૂજા કરે છે. એટલે કે હુણ લોકો જે સૂર્યની જે પૂજા કરતા હતા એ વંશ પરંપરાગત આગળ ચાલુ રહે છે. બીજો મત એવો છે કે મૈત્રકો દ્વારા પણ જ્યારે સૂર્યની પૂજા કરવામાં આવે છે તો આ પરંપરા જે હતી એ હુણોમાં હતી. તો બની શકે છે કે હુણ જાતિના જે વારસદારો જે છે એ આ પરંપરાનું ચુસ્તપણે પાલન કરે છે. જ્યારે એ મૈત્રકો તરીકે ઓળખાય છે ત્યારે પણ સૂર્ય પૂજા જે છે એ ચાલુ રાખે છે. એટલે આ પણ શું છે તો કે એક પ્રકારનું અનુમાન કહી શકાય. આમાં ઇતિહાસ કેટલા પ્રમાણમાં જે છે એ નક્કી આપણે નથી કરી શકતા, પરંતુ હુણ લોકો સૂર્યની પૂજા કરતા હતા અને મૈત્રકો પણ સૂર્યની પૂજા કરતા હતા. માટે અનુમાન ઉપર એવું આવી શકાય છે કે મૈત્રકો જે છે એ હુણ જાતિના વારસદાર છે. બીજો મત છે કે સૌરાષ્ટ્રની મિહિર જાતિના લોકો મૈત્રકો સાથે સંબંધ ધરાવે છે, તેથી મૈત્રકો કહેવાયા. હવે આ બાબત પણ એક અનુમાનિક બાબત છે કે સૌરાષ્ટ્ર, ગિરનાર, ભાવનગર આ બધો જે પ્રદેશ જે છે એ સૌરાષ્ટ્રનો પ્રદેશ તરીકે ઓળખાય છે. અને એમાં જે જાતિ છે મિહિર જાતિ, જે લોકોને મૈત્રકો સાથે સંબંધ હતો. એટલે આ પણ એક પ્રકારનું અનુમાન બાંધી શકાય છે કે મૈત્રકો સાથે મિહિર જાતિના લોકોને સંબંધ હતો અને આગળ જતાં એ જ લોકો જે છે એ મૈત્રકો તરીકે ઓળખાયા હોય એવું ઇતિહાસકારોનું એક અનુમાન છે. ભટ્ટાર્કનો અર્થ થાય છે સૂર્ય અને સૂર્યનું બીજું નામ છે મિહિર અને મિહિરમાંથી કદાચ મૈત્રકો કહેવાયા હોય. આ બધી જે બાબતો મૈત્રકોના ઉદય વિશે જે અનુમાનો છે એમાં સચ્ચાઈ કેટલા પ્રમાણમાં છે, આધારભૂત માહિતી કેટલા પ્રમાણમાં છે, એની 100% ખાતરી આપણને થતી નથી. પરંતુ ઇતિહાસકારો દ્વારા જે અનુમાન લગાવવામાં આવે છે એના આધારે આપણે ફક્ત ને ફક્ત એક તારણ ઉપર આવી શકીએ છીએ કે મૈત્રકોનો આ પ્રમાણે ઉદય થયેલો હોવો જોઈએ. મૈત્રકો વિશે વિવિધ ઇતિહાસકારોના મંતવ્યો. મનુસ્મૃતિ, વૈજયંતી કોશ, જૈન ગ્રંથો તથા હ્યુએનસાંગની નોંધ મૈત્રકો માટે વાસવૈશ્ય શબ્દ વાપરે છે, જે ક્ષત્રિયો હતા. હવે મૈત્રકો વિશે
અલગ આપણે ચર્ચા કરી કે ઇતિહાસકારો દ્વારા અલગ અલગ મંતવ્યો આપવામાં આવેલા છે. હવે મૈત્રકો ક્ષત્રિયો હતા કે કોણ હતા એ પણ તમે જુઓ તો આ એક મુદ્દો છે, કારણ કે વાત્સવેશ્ય શબ્દ વાપરે છે જે ક્ષત્રિયો હતા. બરાબર. મનુસ્મૃતિ એક ભારતનો કાયદા ગ્રંથ જેની રચના મનુ દ્વારા કરવામાં આવી હતી. વૈજયંતી કોશ હોય કે જૈન ગ્રંથો જે છે એ વાત્સવેશ્ય શબ્દ વાપરે છે. હવે આ બધા જે છે એક પ્રકારના પુસ્તકો છે, અને પુસ્તકોની માહિતી દ્વારા આપણને તમે જુઓ કે આ ઘટનાક્રમ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ હ્યુએન જે માહિતી મળે છે એ વધારે પ્રમાણમાં ઓથેન્ટિક કહી શકાય છે, કારણ કે હ્યુએન સાંગે પણ નોંધ કરેલી છે કે મૈત્રકો માટે વાત્સવેશ્ય શબ્દ વાપરવામાં આવેલો છે જે ક્ષત્રિયો હતા. એટલે કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે મૈત્રકો મૂળ ક્ષત્રિય વંશી હતા. બીજું છે ડૉક્ટર કૃષ્ણકુમારી વીરજી પોતાના પ્રાચીન સૌરાષ્ટ્રનો ઇતિહાસમાં નોંધે છે કે યાદવોની મિત્રા વંશની શાખામાંથી ઉતરી આવ્યા છે અને માટે મૈત્રકો તરીકે ઓળખાયા હોય. કારણ કે સૌરાષ્ટ્રમાં પણ આપણે જાણીએ છીએ કે યાદવોની એક શાખા હતી જેનું ઉત્તમ ઉદાહરણ આપણને મહાભારતમાંથી મળે છે કે જરાસંઘના ત્રાસથી એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે મથુરા છોડીને દ્વારિકામાં સેટલ થાય છે, એટલે કે ત્યાં સ્થાયી થાય છે અને દ્વારિકાને પોતાની નગરી બનાવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ પણ યાદવ વંશી હતા અને એમાંથી એમનો જે વંશ ઉતરી આવે છે. જો કે આ બાબતમાં કેટલું સત્ય છે એનો પણ કોઈ પર્ટિક્યુલર પુરાવો નથી, પણ મહાભારતના આધારે આપણે કહી શકીએ છીએ કે યાદવોની જે એક શાખા હતી ભગવાન શ્રી કૃષ્ણ પછી જે શાખા ચાલે છે, કેટલાક તમે જુઓ કે મહાભારતમાં તો એવું કહેવામાં આવેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણનો વંશ જે છે અંદરો અંદર લડાઈ ઝઘડીને જ શું થયું હતું કે એમના વંશનું પતન થયું હતું. પણ છતાં આપણે કહી શકીએ છીએ કે અહીંયા યાદવોની મિત્રા વંશની શાખામાંથી મૈત્રકો જે છે એ ઉતરી આવેલા છે. મિત્રા વંશની શાખામાંથી ઉતરી આવ્યા એટલે કદાચ એનું આગળ જતાં અપભ્રંશ થયું હોય એટલે નામ પડી ગયું હોય મૈત્રકો. આ હોવાનો એક સંભવ છે. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી નોંધે છે કે ભગવાન લકુલિશના પટ શિષ્ય મિત્ર હતા, તેથી તેમના વારસદારો મૈત્રકો કહેવાયા. આપણે વાત કરી કે હરિપ્રસાદ શાસ્ત્રીએ મૈત્રક વંશ વિશે ખૂબ જ ઊંડું અધ્યયન કરેલું છે અને ભગવાન લકુલિશના પટ્ટ શિષ્ય લકુલિશ કે જે તમે જુઓ કે જેમણે શૈવ સંપ્રદાયમાં માનનારા લોકોને ખબર હશે ભગવાન લકુલિશ વિશે, બરાબર, જેમનું મૂળ સ્થાન ભરૂચમાં હતું. એમના પટ્ટ શિષ્ય મિત્ર હતા અને તેમના જે વારસદારો જે છે એ મૈત્રકો કહેવાયા હોય એવું ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીજીનું માનવું છે. બીજી બાબત છે મૈત્રકોની રાજધાની વલ્લભી. એક રીતે જોવા જાઓ તો વલ્લભીનો જે મિનિંગ થાય છે એ ઘરનું છજું અથવા તો છત. મૈત્રક વંશની રાજધાની વલ્લભી હતી. વલ્લભીપુર અને તેના રાજવંશોનો અંત કેવી રીતે થયો તેની માહિતી જૈન પ્રબંધોમાંથી પ્રાપ્ત થાય છે. તામપત્રો તથા કોતરેલા અભિલેખો ઉપરથી પણ માહિતી પ્રાપ્ત થાય છે કે મૈત્રકો કોણ હતા, એમનો ઉદય કેવી રીતે થયો, એમનો વિકાસ કેવી રીતે થાય છે, એમની સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે વહીવટી પરિસ્થિતિનો પણ ખ્યાલ આવે છે અને 788માં એમનો અંત કેવી રીતે થયો. વલ્લભી એ સુરાષ્ટ્ર, આજના સમયમાં જે સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે એ વખતે સુરાષ્ટ્ર પ્રદેશ તરીકે ઓળખાતું હતું. એટલે કે વલ્લભી એ સૌરાષ્ટ્રના પૂર્વ તટ પર આવેલી પ્રાચીન નગરી હતી જે સૌરાષ્ટ્રનું પ્રાચીન બંદર હતું. આપણે આગળ ચર્ચા કરી કે વલ્લભી એટલે આજનું ભાવનગર. વલ્લભીપુર હાલ ભાવનગરથી ઉત્તર પશ્ચિમે 18 માઇલના અંતરે આવેલું છે અને ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાનું વડું મથક છે. ઉત્તર પશ્ચિમ એટલે કે એક દરિયા કિનારાનું એક સ્થળ હતું વલ્લભી. અને સેનાપતિ ભટ્ટારકે જ્યારે વલ્લભીમાં સામ્રાજ્યની સ્થાપના કરી અને વલ્લભીને શા માટે પસંદ કર્યું હોય
તો આની પાછળ પણ તમે જુઓ કે એક તારણ આપણે એવું કાઢી શકીએ છીએ કે દરિયા કિનારાનો એક પ્રદેશ હતો અને ગુજરાત તમે જુઓ કે જ્યારે ભારતમાં જેટલા પણ સામ્રાજ્યોની સ્થાપના થઈ છે તો ગુજરાત જે છે એ કોઈપણ સામ્રાજ્યના સ્થાપકો માટે કે એના પછી આવનારા શાસકો માટે એક અગત્યનો પ્રદેશ રહેલો છે. કેમ? કારણ કે વિદેશો સાથે જેટલો પણ વ્યાપાર કરવો હોય તો એના માટે દરિયા કિનારાની જરૂર પડે છે અને ગુજરાતમાં તો આપણે જાણીએ છીએ કે 1600 કિલોમીટરનો જે દરિયા કિનારો જે છે એ ગુજરાતને પ્રાપ્ત થયો છે. એટલે વિદેશો પરદેશો સાથે આર્થિક સંબંધોને જે વ્યવસ્થિત રાખવા હોય તો ગુજરાતને પોતાનું એક સ્ટેટ બનાવવું આવશ્યક બની જાય છે અને એમાંય દરિયા કિનારાનું જ જો કોઈ સ્થળ હોય તો વ્યાપાર કરવો એક આસાન બની જાય છે, કારણ કે વ્યાપારના જ કારણે ઘણી વખત આર્થિક પરિસ્થિતિ મજબૂત બને છે. એટલે કદાચ સેનાપતિ ભટ્ટારકે વલ્લભીને શા માટે, ગિરનારને નહીં, કારણ કે એને તો ગિરનારનો સૂબો એ વખતે બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગિરનારને એને પસંદ નથી કરેલું. એની પસંદગી જે છે એ વલ્લભી ઉપર છે. શા માટે? તેવું અનુમાન લગાવી શકાય છે કે વલ્લભી જે છે એક દરિયા કિનારાનો પ્રદેશ હતો અને જેના થકી વ્યાપાર રોજગારને પ્રદેશો સાથે આસાન બનાવી શકાય છે અને સામ્રાજ્યને સમૃદ્ધિ તરફ દોરી જવાય છે. એટલે વલ્લભી એટલે આજનું આપણે કહી શકીએ કે ભાવનગર જે છે એ જ એક સમયે પૂરેપૂરું વલ્લભી તરીકે ઓળખાતું હતું. રાજકીય બાબત ઉપરાંત કોઈપણ સામ્રાજ્ય જે છે એમાં સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ અને વહીવટી સ્થિતિ જે છે એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. ઇતિહાસ જે છે એ ફક્ત રાજા મહારાજાઓની યશોગાથા જ નથી. એ કયા રાજાએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું, એના પછી કયો રાજા આવે છે, એના પછી કયો રાજા આવે છે, એના સમયમાં કઈ કઈ ઘટનાઓ બની, કેટલા યુદ્ધો થયા. આ તો ઇતિહાસ છે જ, પણ આ ઇતિહાસને રાજકીય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે અને મોટાભાગે ભારતમાં જે પણ ઇતિહાસ લખાયો છે એ રાજકીય ઇતિહાસ જ લખાયો છે. બને ત્યાં સુધી સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, ધાર્મિક વહીવટી પરિસ્થિતિ ઉપર એટલા પ્રમાણમાં પ્રકાશ ફેંકવામાં નથી આવ્યો. પરંતુ આપણા ગુજરાતના ઇતિહાસકારો કે ભારતના ઇતિહાસકારો કે ડૉક્ટર કૃષ્ણકુમારીજી વીરજી કે ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી જેવા વિદ્વાન ઇતિહાસકારોએ ગહન અધ્યયન કરીને મૈત્રક વંશની રાજકીય સ્થિતિ તો ખરી જ, પણ સાથે સાથે સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિનો ચિતાર આપવા માટેનો પણ પ્રયત્ન કરેલો છે. એટલે કે સામાજિક સ્થિતિ, સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ મૈત્રક વંશની સામાજિક સ્થિતિ વિશે. સામાજિક સ્થિતિમાં સૌથી પહેલાં આવે છે વર્ણ વ્યવસ્થા. મૈત્રકોની સામાજિક વ્યવસ્થા જે છે એ ગુપ્તોની સામાજિક વ્યવસ્થાને મળતી આવે છે. ગુપ્ત સામ્રાજ્ય છે એ સંપૂર્ણપણે વૈદિક ધર્મ ઉપર આધારિત હતું. એટલે કે એ લોકો જે છે એ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા. સ્કંદગુપ્ત દ્વારા બંધાવેલું એક વિષ્ણુ મંદિરના અવશેષો જે છે એ ગિરનારમાંથી પ્રાપ્ત થયેલા છે. હવે સ્વાભાવિક છે કે સંપૂર્ણપણે વૈદિક ધર્મને અપનાવે છે તો એ વખતની જે પરિસ્થિતિ હતી, સામાજિક પરિસ્થિતિ, તો એ સામાજિક પરિસ્થિતિને પણ એ લોકો અપનાવતા હોવા જોઈએ. એટલે કે વર્ણ વ્યવસ્થા જે છે એ વખતે ગુપ્ત સામ્રાજ્યમાં હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે સેનાપતિ ભટ્ટારક જે છે એ સ્કંદગુપ્તનો સેનાપતિ હતો. એટલે સ્વાભાવિક છે કે ગુપ્તોની જે સામાજિક વ્યવસ્થા હતી એ જ સામાજિક વ્યવસ્થા જે છે એ મૈત્રકોમાં ઉતરી આવે છે. એટલે એમનો સમાજ જે છે એ 4 ભાગોમાં વિભાજિત હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એટલે કે સમાજમાં 4 વર્ણો હતા. બ્રાહ્મણોમાં તમે જુઓ કે મુખ્ય વ્યવસાય જે દર્શાવવામાં આવ્યો છે કે બ્રાહ્મણોનું કામ શું હતું. પ્રાચીન તમે વૈદિક કલ્ચરમાં તમે જુઓ કે આ સમયમાં તમે જુઓ તો બ્રાહ્મણોનો મુખ્ય વ્યવસાય જે હતો એ કર્મકાંડ અંગેનો વ્યવસાય હતો. યજ્ઞ યાદી કરવા,
વિદ્યાભ્યાસ કરવો અથવા બાળકોને ભણાવવા, આ બધું કામ જે છે એ બ્રાહ્મણોને હસ્તક આવતું હતું. કારણ કે બીજા કોઈ જાતિનો જે વ્યક્તિ જે છે એ આ કામ ના કરી શકે. વર્ણ વ્યવસ્થા વૈદિક યુગમાં પણ મજબૂત હતી અને આ સમયે પણ તમે જુઓ કે દરેક વર્ગના લોકોને જે છે એ પોતાનું કામ સોંપી દેવામાં આવ્યું છે. એટલે કે કર્મકાંડ કરવા, યજ્ઞો કરાવવા, વિદ્યાભ્યાસ કરાવવા, આ બધા કામ જે છે એ બ્રાહ્મણોને સોંપવામાં આવેલા હતા. બીજા કેટલાક બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો જે છે એ વૈદક અને જ્યોતિષનો વ્યવસાય પણ કરતા હતા. વૈદક એટલે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે તો એનો આયુર્વેદિક ઉપચાર કેવા પ્રકારે હોવો જોઈએ. કારણ કે ભારતમાં તો એ વખતે એલોપેથિક દવાઓનો ઉપયોગ હતો જ નહીં. એલોપેથિક દવાઓ એ તો આધુનિક યુગમાં વિદેશથી આવેલી છે અને આપણું તો અહીંયા જે છે એ પરંપરાગત આયુર્વેદ હતું. એટલે કે જે વિદ્વાન જે બ્રાહ્મણો હતા કે જે આયુર્વેદને જાણતા હોય એ લોકો વૈદક શાસ્ત્રનો અભ્યાસ કરીને લોકોને સાજા કરવાનું કામ કરતા હતા અને જ્યોતિષનો વ્યવસાય પણ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ મૈત્રક યુગની સામાજિક, ધાર્મિક, આર્થિક અને વહીવટી સ્થિતિ વિશે. પરંતુ આ ચર્ચા હજુ ચાલુ જ છે. બાકીની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. નમસ્કાર. स्वाध्यायः परमः